હા હા તો અત્યારે સુખી છીએ અમે આખું ઘર. હે હા અમારા ઘરે કોઈ માથું દુખતું નથી. અને જેટલા માતાજી માને સીવડે માથા ઉતરતા નથી. ઈ જે અમાર જેવા ને કા તમે એટલે એમાં બેન ઈ તમારી ખાલી મનનો છે. તમે તમારા મનથી મક્કમ થઈ જાવ એટલે તમારું માથું ઉતરી જાય. તમે પોતે સક્ષમ બની જાઓ. હમ. હા આપણે આપણું સ્વરૂપ આપણને દેખાય નહીં એટલે આપણને બીજાનું સ્વરૂપ જોવું પડે. આપણે પોતે જ ભૂત બની જાય પછી ઓલું ભૂત શું કરે? એટલે આ બધા કાળા કલર ના બધા વેશ ધારણ કર્યા હતા. ઈ તમારી દીકરીના લગ્ન હતા? હા હા ઈ મારી દીકરીના લગ્ન હતા બેન. હા તો મેં ઈ વિડિયો જોયો હતો. હા બસ તો ઈ મારી દીકરી પાયલ રાઠોડ. હા 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 શમશાનમાં લગ્ન રાખ્યા હતા, ઊંધા ફેરા રાખ્યા હતા, કાળ ચોઘડિયામાં લગ્ન રાખ્યા હતા. તો ઈ કઈ વાંધો ન આવ્યો. બધાય સુખી છે. છોકરીને કઈ વાંધો નથી, એને કોઈ કઈ કહેતું નથી. મારા દીકરા મોટા દીકરા અંકિત રાઠોડના લગ્ન થી બાઈનો ઉતારો શમશાનમાં રાખ્યો હતો. રાતે ભૂતડાથી સ્વાગત હતું. હા તો એ અમારા આખા ઘરમાં કોઈ પિતૃ નડતાય નથી. નકર શમશાનમાં તો બધાને કેટલાય માણસો મરી ગયા હોય તો કોકના તો ભૂત અમે ચોટવા જોઈએ. હજારો માણસોની લાશો બારી નાખી હોય, હજારો માણસોના